બકુલભાઈ જે વિડીયો ઉતારેલ છે ને એ તમને હું જગ્યા દેખાડીશ. આદિદેવો નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે આદિત્ય નમસ્કારમ એ કુર્વંતુ દિને દિને જન્માંતરમ સહસ્ત્રેષુ દારિદ્ર્યનોપજાયતે. મિત્રો તો અત્યારે છે ને સૂરજ દાદા નમસ્કાર કરી લીધા છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો તો બધાને બાપા સીતારામ, જય માતાજી. મિત્રો તો આજે મિત્રો છે ને આપણે આવી ગયા છે કુડાના દરિયે. જુઓ તમે અહીંયા અત્યારે દરિયો છે ને એ નજીક આવી ગયો છે અને ભાઈ જો અહીંયા રમે છે. તો મિત્રો છે ને મેં તમને કીધું હતું કે આપણે બકુલભાઈએ જે વિડીયો ઉતાર્યો છે ને એ જગ્યા તમને દેખાડ્યો નથી. તો મિત્રો આપણે છે ને નજીક જ આવી ગયા છીએ. જો મિત્રો આ છે ને આ રાજાનો મહેલ છે એમ બધા કહે છે. એટલે ભાવનગરના રાજા છે ને એ આ કુડા બાજુ આવતા ત્યારે અહીંયા વિસામો લેતા ને એવું છે મિત્રો. તો બકુલભાઈ છે ને અહીંયા ભૂતના 2 થી 3 વિડીયો છે ને એ અહીંયા બનાવેલા છે. જો આ બંગલો છે ને એમાં ભૂતના 2 થી 3 વિડીયો બનાવેલા છે મિત્રો. અને બીજા આપણે ગજુભાઈ છે, ગજુભાઈએ પણ વિડીયો અહીંયા બનાવી ગયેલા છે. એટલે મોટાભાગના જે ક્રિએટરો છે ને કોમેડી ને એ બધા અહીંયા ઘણા વિડીયો ઉતારવા આવે છે ને અહીંના લોકેશન ખૂબ સારા આવે છે. અહીંયા કોઈ લારીને એવું હોય ને તો ગોળાના ને એવો વિડીયો પણ બકુલભાઈએ બનાવેલા છે મિત્રો. તો ચાલો મિત્રો, હવે છે ને અહીંયા બધા પ્રી વેડિંગ માટે પણ અહીંયા લોકેશન સારા હોય છે. એટલે બધા પ્રી વેડિંગ માટે પણ અહીંયા આવતા હોય છે. તો તમને પ્રી વેડિંગ માટે અમારે છે ને અહીંયા દરિયા નજીક એક કૂવો છે જેનું નામ છે ભમરિયો કૂવો. તો ખરેખર તો જીકેમાં તમે જો ને તો ભમરિયો કૂવો છે ને એ ખેડાની અંદર છે, પણ અમારે અહીંયા કૂવો છે એનું નામ પણ ભમરિયો કૂવો છે. તો તમને એ કૂવો કેવું લોકેશન છે ને એ તમને દેખાડું મિત્રો. તો ચાલો મિત્રો જો દરિયો નજીક આવી ગયો છે. જોવો તમે કેવો મસ્ત લોટ આવે છે. અને અહીંયા છે ને મિત્રો આ બાજુ અહીંયા પિરમબેટ છે, પણ અત્યારે દરિયો નજીક આવી ગયેલો છે ને એટલે દેખાશે નહીં. હવે ક્યારેક હું બીજી વાર પાછો અહીંયા આવીશ ને ત્યારે તમે ચોક્કસથી પિરમબેટ અહીંથી દેખાય ને એ દેખાડીશ મિત્રો. મિત્રો જો અહીંયા દરિયામાં છે ને આ ભાઈ છે એ જો રમવા મીણ્યા છે. અહીંયા દરિયો નજીક છે અને આ બાજુ છે ને જો આ ભમરિયો કૂવો છે મિત્રો. અહીંયા છે ને પ્રી વેડિંગ માટેનું લોકેશન ખૂબ સારું છે. અહીંયા બધા પ્રી વેડિંગ કરવા આવે ને એટલે એ કૂવા ઉપરથી ચોક્કસ ફોટા પાડે છે. એટલે અહીંયા પ્રી વેડિંગ માટેના જે કુડા બીચ છે ને એ લોકેશન એટલે ખૂબ જોરદાર. મિત્રો બકુલભાઈને તમે જૂના વિડીયો જોયે છે ને તો જો અહીંયા સમોસાની લારી હતી ત્યાં તેમણે વિડીયો બનાવેલો હતો. પદ્મા માંગડાવાળાની વેદના આ ગીત મોટા ભાગનું શૂટ આ વડલા હેઠે થયું છે, જે જય ડિજિટલ કોળિયાક ચેનલ અંદર આવેલું છે. મિત્રો પ્રી વેડિંગ માટેનું છે ને એક તમને ફાર્મની વાત કરું કે જ્યાં છે ને લીમડાનું ફાર્મ છે. તો જ્યાં મિત્રો છે ને એના દરવાજો મોબાઈલ નંબર આપી દીધેલો છે. અને તમે ભાવનગરથી આવશો ને તો આપણે કોળિયાકથી 3 કિલોમીટર રોડ ટચ જ છે ટૂંકમાં આ ફાર્મ. એટલે મિત્રોના ચોક્કસથી તમે વિઝિટ કરજો. તમારે કોઈને મેરેજ હોય કે કોઈને પ્રી વેડિંગ ફોટાને શૂટ કરવું હોય તો ચોક્કસથી પધારજો મિત્રો. અને મિત્રો જો આ દરવાજો છે ને અહીંયા મોબાઈલ નંબર છે. અને તમે જો આ લીમડાનું ફાર્મ છે મિત્રો. એટલે અહીંયા છે ને આ સિઝનની અંદર છે ને પ્રી વેડિંગમાં એટલે ખૂબ લોકો આવે છે. ક્યારેક રવિવારે તો એટલું ટ્રાફિક હોય તો ફોટાશૂટમાં વારો પણ ન આવે મિત્રો. એટલે તમે છે ને ચોક્કસથી પધારજો મિત્રો. અને તમને આ લોકેશન છે ને કુડાથી આપણે 1 કિલોમીટર છે કોળિયાક બાજુ, અને કોળિયાકથી આવો તો 3 કિલોમીટર જેવું છે. અને અહીંની છે ને આ લોકેશનમાં છે ને તમારે ફોટા શૂટ વિડીયો શૂટ કરવું હોય ને તો એની પ્રાઇસ શું છે એ આગળ તમને મિત્રો જાણીને કહો બરાબર. કે અહીંયા આ ફાર્મવાળા ભાઈ છે એ તમારી પાસેથી કેટલા રૂપિયા લેશે એની તમને આગળ માહિતી આપું મિત્રો. મિત્ર અહીંયા તમે પ્રી વેડિંગમાં આવશો ને એટલે જો આ માજી છે ને એની પાસે આપણે ભાવ જાણી લઈએ કે અહીંયા પોતાનો વિડીયો ઉતારો તો શું ભાવ છે? પોતાનો શું ભાવ છે આપણે?
પોટાના 300 અને વિડીયો હોય તો ઠેક હા. એટલે છે ને પોટા છે ને એના 300 રૂપિયા ભાવ છે અને વિડીયો ઉતારો ને તો એના 400 રૂપિયા છે. એટલે ચોક્કસથી મુલાકાત કરજો મિત્રો. જો અહીંયા છે ને જો ફોટા શૂટ વાળા બધા આવે કે નહીં એ વસ્તુ બધી અહીંયા મૂકી દે છે. એક બાજુ અહીંયા પ્રી વેડિંગ શરૂ છે અને એક ભાઈ છે ને એ અત્યારે જો આવે છે એ ભાવ પૂછવા આવ્યા હતા. એટલે આપણે પોતાના છે ને 300 રૂપિયા છે અને વિડીયોના છે ને એ 400 છે એમ આપણને કીધું છે. એટલે એ ભાઈ છે ને આગળ પોટા પાડવા આવે છે પાછા. તારો વિડીયો ઉતારું હે? અમારા હારો છે ને કે ગાળો પીડે હાલો હા એટલે ગાળો પડી ગયો ને એટલે ગાળો ન જમીને કાલે પંદી આવ્યા પંદી એક રોજ આવે છે. કાલે કોઈ નહોતું આજ પાછા આવ્યા ખાનો હોય ક્યાં આવે તો પાછો 29 1 2 3 4 5 મિનિટ પછી બધાને 4-5 માં લગન ઘણા છે પાછા. અને પછી 14 માં પછી પાછું શરૂ થઈ જાય. મોટા થાય ને પાછું શરૂ થઈ જાય. બાપ માડી કે અમે રજાય છે ને વાવ રજાય હતી ખાલી 15 એવા એટલે પાછું ખાત હોય એટલે મિત્રો એક ભાઈ છે ને એ તો પ્રી વેડિંગ કરતા હતા પણ અત્યારે બીજા અહીંયા આવી ગયા છે મિત્રો. બીજા ભાઈ આવી ગયા છે. આ પહેલાં છે એટલે અત્યારે છે ને ત્યાં 2 જણા આવી ગયા છે અને હજી ટૂંકમાં સાંજ પડશે ને ત્યાં હજી ઘણા લોકો આવશે મિત્રો. હવે તો પ્રી વેડિંગનું કામ હજી શરૂ છે અને આપણે લીમડામાંથી બહાર નીકળવી છે મિત્રો. તો હવે તો ફટાફટ હવે ઘરે વયા જઈએ. તો અહીંથી એક્ઝિટ છે મિત્રો. જો અહીંયા છે ને 2 ગાડી પડી છે પણ આ રવિવાર હોય ને ત્યારે મિત્રો જો અહીંયા સુધી ટૂંકમાં ગાડી હોય 10 થી 15 ગાડીઓ મિત્રો અહીંયા પડી હોય છે અને ખૂબ ટ્રાફિક થાય છે મિત્રો. તો આ હળદર છે ને હવે પાકી જવાની તૈયારીમાં છે. પાન પીળા પડી ગયા છે એટલે ટૂંક સમયની અંદર જો આ હળદર ખેંચશું ને એટલે મિત્રો એનો વિડીયો બનાવીશ. ચોક્કસથી મિત્રો તમે એ વિડીયો જોજો. જો મિત્રો અહીંયા છે ને રીંગણીનો રોપ છાંટી દીધેલો છે. જો આ રોપ છે ને એ સોંપી દેવાનો છે. જો મિત્રો બાપુજી છે એ બકાલું વેસવા લાવ્યા છે. જો બટેટાની ગુણ છે, અહીંયા કોબી છે, બટેટા છે, સક્કરિયા છે અને અહીંયા જો બધું જોખી નાખ્યું છે એટલે આગળ ફટાફટ છે એ બધું વેસવા જવાનું છે. જો મિત્રો હવે તો સાંજ પડી ગઈ છે અને આપણે બનાવવાનો છે ઓળો. જો તમે રીંગણા લઈ લીધા છે આપણે અને હવે ઓળો શેકાઈ બરાબર. રીંગણા મૂકી દીધા છે. જો તમે હવે શેકાવાનું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો. તો આ બધું છે ને અહીંયા ઓળો શેકાય છે અને આ પાછળની સાઈડમાં તમે તૂર જોઈ શકતા છો મિત્રો. જો તમે આ કેટલી તૂર છે જો તમે. મિત્રો જો આ છે ને અમુક તૂર છે ને એ આપણે તોડી લેવાની છે જે ભરાઈ ગયેલી હોય ને એ. કારણ કે ઓળાની અંદર આપણે નાખવી પડશે એટલે થોડી આપણે વીણી લઈએ. જો મિત્રો આ તાપ છે ને એ બધો ઓલાઈ ગયો છે એટલે પાછો આપણે તાપ કરવો પડશે. હું બેન રમો છો મિત્રો? આપણે ઓળો શેકાઈ ગયો છે અત્યારે. જો મિત્રો
મિત્રો છે ને આપણે ઓળો શેકાઈ ગયો છે, આ લઈને ફોલી નાખવાનો છે મિત્રો બધા. ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી કહી દેજો, અને જો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ફરી મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ.